આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય શ્લોક 26. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. અહીં સકારાત્મક અને નિરાકારનું સ્પષ્ટ નિરૂપણ થયું છે. જો માયાવાદીઓ માને છે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું સ્વરૂપ માયા અર્થાત ભૌતિક હોત તો તેમને પણ જીવાત્માની માફક પોતાનું શરીર બદલવું પડત અને પૂર્વ જીવન વિશે બધું ભૂલાઈ જાત. ભૌતિક શરીરધારી કોઈ પણ મનુષ્ય તેના ભૂતપૂર્વ જીવનને યાદ કરી શકતો નથી, તેના ભાવિ જીવનની આગાહી કરી શકતો નથી અને તેના વર્તમાન જીવનમાં પરિણમતું ફળકથન પણ કરી શકતો નથી. તેથી તે જાણતો નથી કે ભૂત, વર્તમાન તથા ભવિષ્યમાં શું થઈ રહ્યું છે. ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થયા વિના તેને ત્રણેય કાળનું જ્ઞાન થઈ શકતું નથી. ભગવાન કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ સારી પેઠે જાણે છે કે ભૂતકાળમાં શું થયું હતું, વર્તમાનમાં શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાનું છે, પરંતુ સામાન્ય મનુષ્ય એ જાણતો નથી. ચોથા અધ્યાયમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ભગવાન કૃષ્ણએ લાખો વર્ષ પૂર્વે સૂર્યદેવ વિવસ્વાનને જે ઉપદેશ આપેલો તેનું તેમને સ્મરણ છે. કૃષ્ણ પ્રત્યે જીવને જાણે છે, કારણ કે તેઓ સૌના હૃદયમાં પરમાત્મા રૂપે વસે છે, પરંતુ તેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે વસતા હોવા છતાં તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે વિદ્યમાન હોવા છતાં અલ્પજ્ઞ મનુષ્યો શ્રી કૃષ્ણને પરમ પુરુષ રૂપે જાણી શકતો નથી, પછી ભલે તેને નિર્વિશેષ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય. નિસંદેહ શ્રી કૃષ્ણનો દિવ્ય દેહ નાશવંત નથી. તેઓ સૂર્ય સમાન છે અને માયા વાદળ જેવી છે. ભૌતિક જગતમાં આપણે સૂર્યને જોઈએ છીએ, વાદળા અને વિભિન્ન નક્ષત્ર તથા ગ્રહોને જોઈએ છીએ. વાદળ આ બધાને ટૂંક સમય માટે ઢાંકી શકે છે, પરંતુ આ આવરણ તો આપણી દ્રષ્ટિ સુધી જ મર્યાદિત હોય છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો ખરેખર ઢંકાતા નથી. તેવી જ રીતે માયા પરમેશ્વરને ઢાંકી શકતી નથી. ભગવાન તેમની અંતરંગ શક્તિને કારણે અલ્પજ્ઞ મનુષ્યને દેખાતા નથી. આ અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું છે તેમ કરોડો મનુષ્યોમાંથી થોડાક મનુષ્યો જ આ મનુષ્ય જન્મમાં પૂર્ણતા પામવાનો પ્રયત્ન કરે છે અને આવા લાખો પૂર્ણતા પામેલા પુરુષોમાંથી કોઈ એકાદ જ ભગવાન કૃષ્ણને સમજવા પામે છે. નિર્વિશેષ બ્રહ્મ અથવા અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર પામી કોઈ પુરુષ ભલે સિદ્ધ થઈ જાય છતાં કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને સમજી શકશે નહીં. જય શ્રીમદ નારાયણ.